નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 8ના ગુજરાતી વિષયની જે સ્વ અધ્યયન પોથી છે તે સ્વ અધ્યયન પોથીના ભાગ 1માં આપણને પાઠ નંબર 2 આપેલો છે, સાયકલ સવારીની ખાટી મીઠી નું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 8ની આ જે સ્વ અધ્યયન પોથી છે તે સ્વ અધ્યયન પોથીના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે, તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે અને સ્વ અધ્યયન પોથીના લખાણ માટે તમને ખૂબ જ ઉપયોગી થશે। અને ખાસ અને મહત્ત્વની વાત એ છે કે આ સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન હવે તમે વોટ્સઅપ પર પણ મેળવી શકો છો। હા મિત્રો, પીડીએફ તમે વોટ્સઅપ પર પણ મેળવી શકો છો, તો જરૂરથી પીડીએફ મેળવી લેજો। તો ચાલો આપણે શરૂ કરીએ। ધોરણ 8 વિષય ગુજરાતી સ્વ અધ્યયન પોથી પાઠ નંબર 2 સાયકલ સવારીની ખાટી મીઠી। એમાં પ્રશ્ન નંબર 1, રૂઢિપ્રયોગના અર્થને આધારે નીચેના વિધાન માટે યોગ્ય ઉત્તર પસંદ કરી તેની સામે ખરાની નિશાની કરો। પહેલો સવાલ, ચોરે બેઠેલા ફિલ્મ ઉતારે તે કાઠું લાગતું। તો જવાબ આવશે કે ચોરે બેઠેલા લોકોમાં ફજેતી થાય એ ગમતું નહીં। બીજું, ચલાવતી વખતે વાતમાં એને વાંકવું પડે। તો જવાબ આવશે કારણ કે સાયકલ વપરાયેલી હતી। ત્રીજું, જોખમને ભરી પીવાની તૈયારી હોય। તો જવાબ આવશે મુશ્કેલીઓથી ગભરાવું નહીં। ચોથું, સાયકલ ક્યારેક દગો દઈ દે। તો જવાબ આવશે ધ્યાન રાખવા છતાં નીચે પછાડી દે। પાંચમું, સાયકલ બાપડી થઈ જાય। તો જવાબ આવશે પંક્ચર પડતા સાયકલ નકામી બની જાય। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2। અહીંયા આપણને કહ્યું છે કે આપેલા ફકરાને વાંચો અને સાયકલ પોતે બોલતી હોય એમ ફરીથી લખો। તો અહીંયા તમને જે પેરેગ્રાફ આપેલો છે ધ્યાનપૂર્વક વાંચવાનો છે અને એનો જવાબ આપણે આ રીતે લખી શકીએ। ગામડાના રસ્તા કાચા ખાડાખડિયાવાળા, હું ઉત્સાહ કશાને ગણકારું નહીં, પણ હું બધું અનુભવ તો કરું જ। ધૂળના ધફ્ફામાં મારું પૈડું એવું ડૂબે કે હેન્ડલ કહ્યું ન કરે। ક્યારેક મારું પૈડું હઠાગ્રહ કરીને ઊંધું ફરીને ઊભું રહે। સાયકલ સવારને વટ પાડવાની ખ્વાહિશ હોય પણ વટ ધૂળમાં ભળી જાય। ખાડો મોટો હોય તો હું કૂદકો મારું અને ભૂમિશયન કરું અને ફરજિયાત સાયકલ સવારને ભાન કરાવું કે પૃથ્વી માતા કહેવાય માટે દંડવત પ્રણામ કરવાય પડે। રસ્તા વચ્ચે બેઠેલો પથ્થર જાણે લોહ ચુંબક હોય તેમ ગમે તેટલું વારે છતાં એ તરફ જ ખેંચાઈ જાઓ અને પથ્થર ઉપર થઈને જ નીચે પછડાવ। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, નીચેના શીર્ષક પરથી 10-12 વાક્ય લખો। તો અહીંયા આપણને આપ્યું છે કે મારી પહેલી સાયકલ સવારી। તો જોઈએ એના વિશે 10-12 વાક્યો। મારી પહેલી સાયકલ સવારીનો અનુભવ ખૂબ જ રસપ્રદ અને યાદગાર રહ્યો હતો। જ્યારે મને જન્મદિવસે નવી સાયકલ ભેટમાં મળી ત્યારે મને ખૂબ જ આનંદ થયો। શરૂઆતમાં મને સાયકલ ચલાવવામાં ભય લાગતો હતો। મારા પપ્પાએ મને ટેકો આપી અને શીખવાડી। થોડા દિવસોમાં હું ધીરે ધીરે સાયકલ ચલાવવા લાગ્યો। પ્રથમ વખત જ્યારે હું એકલો ચલાવતો હતો ત્યારે થોડું સંકોચ અને ઉત્સાહ બંને અનુભવ્યા। સાયકલ દોડાવતી વખતે પવનના ઝોકા લાગતા હતા અને મજા પડી હતી। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, તમારા જન્મદિવસે તમારા મમ્મી પપ્પા સાયકલ ખરીદી ભેટ આપવાનું વિચારે છે। તે બંને વચ્ચે થયેલી વાતચીતનો સંવાદ અહીંયા રજૂ કરો। તો મમ્મી કહે કે આવતા મહિનામાં આપણા દીકરાનો જન્મદિવસ છે, યાદ છે ને? પપ્પા કહે અરે હા, યાદ જ હોય ને। મમ્મી કહે ભેટમાં શું આપવું છે, કંઈ વિચાર્યું છે? તો પપ્પા કહે સાયકલ। મમ્મી કહે ખૂબ સરસ વિચાર છે, તે તો ઘણા વખતથી સાયકલની વાતો કરતો હતો। પપ્પા કહે હા, હવે તે તેના બાળ મિત્રો સાથે સાયકલ લઈને શાળાએ જશે। મમ્મી કહે આપણે કેટલા રૂપિયા સુધીની સાયકલ ખરીદીશું? તો પપ્પા કહે કે અંદાજે 5,000 થી 7,000 સુધી। મમ્મી કહે સાયકલ કયા રંગની પસંદ કરીશું? તો પપ્પા કહે કદાચ લાલ કે નીલો, પણ પસંદ તો તેને જ કરવા દેવી જોઈએ। મમ્મી કહે બરાબર છે, આપણે તેને સાથે લઈ જઈએ અને પસંદ કરાવીએ। પપ્પા કહે હા, અને જન્મદિવસના દિવસે એને સરપ્રાઈઝ આપીએ। મમ્મી કહે એ ખુશીથી નાચી ઉઠશે। પપ્પા કહે તો પછી આવતીકાલે દુકાન પર જઈ અને આગળની તૈયારી કરીએ। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5, તફાવત લખો। તો મોટરસાયકલ અને સાયકલ એ બંને વચ્ચેનો તફાવત લખવાનો છે। જુઓ, પેટ્રોલ જેવા ઈંધણ ઉપર ચાલે મોટરસાયકલ, જ્યારે સાયકલ છે તે માનવીય શક્તિથી ચાલે। મોટરસાયકલમાં ગતિ વધારે હોય છે, સાયકલમાં ગતિ ઓછી હોય છે। મોટરસાયકલની કિંમત વધારે હોય છે, સાયકલની કિંમત ઓછી હોય છે। મોટરસાયકલ પ્રદૂષણ વધારે કરે, સાયકલ પ્રદૂષણ કરતી નથી। મોટરસાયકલ ચલાવતી વખતે વ્યાયામ થતો નથી, સાયકલ ચલાવવાથી સારી કસરત થાય છે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6, પ્રશ્નોના ઉત્તર લખો। એમાં પહેલો સવાલ, ગામડાના રસ્તા ઉપર સાયકલ ચલાવવામાં શી મુશ્કેલી પડતી હોય છે? તો જવાબ, ગામડામાં અસમતલ અને ઉબડખાબડ રસ્તા ઉપર સાયકલ ચલાવવી મુશ્કેલ બને છે। રસ્તા ઉપર પથ્થરો કે ઝાડના કાંટા હોવાથી ટાયર પંક્ચર થવાનો અથવા તો ફાટી જવાનો ભય રહે છે। ઢાળવાળા કે ઊંચા નીચા રસ્તા ઉપર પેડલ મારવું વધુ કઠિન બને છે। ત્યાર પછી બીજો સવાલ, પહેલી વારની સાયકલ સવારી વખતે લેખકને પૃથ્વી પ્રદક્ષિણા જેવો આનંદ કેમ થયો?
ઉત્તર, લેખકના મામાએ સાયકલ ઉપર બેસાડીને બજારથી નદી, નદીના પોળેથી ખળાવાડ થઈ, પાદરથી ઊભી બજાર થઈ ઘરે પહોંચ્યા ત્યારે લેખકને પૃથ્વીની પ્રદક્ષિણા કરી હોય તેવો આનંદ થયો. ત્રીજું, સાયકલ ચલાવતી વખતે લેખક વારંવાર ઘંટડી શા માટે વગાડ્યા કરતા? ઉત્તર, સૌને ખબર તો પડવી જોઈએ ને કે લેખકના મહાભાગ્યમાં સાયકલ ચલાવવાનું લખ્યું છે અને સાયકલ ચલાવવાનો મુખ્ય આનંદ ઘંટડી વગાડવાથી જ આવતો હતો, માટે ઘંટડી વગાડ્યા કરતા. ત્યાર પછી ચોથો સવાલ, લેખક વાગ્યા ઉપર ધૂળનો ઉપયોગ કેવી રીતે કરતા? શું તે યોગ્ય છે? શા માટે? તો જવાબ આવશે કે લેખકને સાયકલ ચલાવતા હાથ પગ છોલાઈ જાય ત્યારે તેઓ હાથમાં કોરી ધૂળ લઈ હલાવતા. હાથમાં જીની ધૂળ રહે તેને વાગેલા ભાગ ઉપર લગાવતા. આ યોગ્ય નથી, કારણ કે ચેપી ઇન્ફેક્શન થઈ શકે છે અથવા તો ખંજવાળ, જલન પણ થઈ શકે છે. પાંચમો સવાલ, સાયકલ ઉપર પાછળ કેરિયર ઉપર બેસનાર શી શરત કરતા? શા માટે? તો સાયકલ પર પાછળ કેરિયર ઉપર બેસનાર શરત કરતા કે હું કેરિયર ઉપર બેસું પછી તારે હેન્ડલ ઉપરથી હાથ નહીં લઈ લેવાનો, તો જ બેસું, કારણ કે તેને પડવાની બીક લાગતી હતી. છઠ્ઠો સવાલ, લેખકને બાળપણમાં સાયકલ ચલાવવાની ઘટના શા માટે અસામાન્ય લાગતી હતી? તો ઉત્તર, લેખકને બાળપણમાં સાયકલ ચલાવવાની ઘટના અસામાન્ય લાગતી હતી કારણ કે બધા બાળકો પાસે સાયકલ ન હતી અને ભાડે સાયકલ લઈ ચલાવવી પણ વિશેષ આનંદદાયક લાગતી હતી. પહેલીવાર સાયકલ ઉપર બેસવાનો, ચલાવવાનો અને પડી જવાનો અનુભવ રોમાંચક લાગતા હતા. ત્યાર પછી છે સાતમો સવાલ, સાયકલ ભાડે લેવા 2-3 મિત્રોએ શા માટે પૈસા ભેગા કરવા પડતા? તો ઉત્તર, સાયકલ ભાડે લેવાનું ભાડું કલાકનો 1 આનો હતું, જે બાળકો માટે વધારે હતું. સૌના પાસે પૂરતા પૈસા નહોતા, એટલા માટે 2-3 મિત્રોએ મળી અને રૂપિયા ભેગા કરવા પડતા. ક્યારેક તો 3 પૈસા એટલે કે અડધો આનો ભેગો કરી અને નામ નોંધાવવું પડતું. આ રીતે સૌને વારો મળી શકે અને સાયકલ ચલાવવાનો આનંદ લઈ શકાય, એ માટે મિત્રો મળી અને ભાડું ચૂકવતા. ત્યાર પછી 8મો સવાલ, સાયકલની ઘંટડી ન વગાડીએ તો ચાલે એમ શા માટે કહ્યું હશે? ઉત્તર, લેખક જે સાયકલ ભાડે લઈને ચલાવતા તેમાંથી કીચુડાટનો અવાજ એટલો બધો આવતો હોય કે આસપાસના લોકો એ અવાજથી ખસી જાય, તેથી તેઓ સાયકલ ચલાવતા હોય ત્યારે તેઓ ઘંટડી ન વગાડે તો ચાલે તેવું હતું. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7, સાયકલ સાથે જોડાયેલ કહેવત, રૂઢિપ્રયોગ, સૂક્તિ અને પંક્તિ મેળવીને લખો. તો અહીંયા સરસ મજાની આપણે અહીં પંક્તિઓ લખેલી છે. જુઓ, સાયકલ ચલાવો, સ્વસ્થ રહો, પેડલ મારો, આગળ વધો, સાયકલની જેમ સંતુલિત જીવન જીવો, એક સાયકલ શાંતિની સવારી, પેટ્રોલ નહીં પેડલ ચલાવો, પૃથ્વી બચાવો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8, આપેલા શબ્દ સમૂહ માટે વપરાતો શબ્દ નીચેના કોષ્ટકમાંથી શોધી અને ઉદાહરણ મુજબ વર્તુળ કરીને લખો. તો અહીંયા છે તગારું, ત્યાર પછી સમવયસ્ક, ત્યાર પછી છે આનો, ત્યાર પછી છે ભૂમિશયન, ઘરગથ્થુ, હઠાગ્રહ વગેરે જેવા શબ્દો ઉપર આપણે અહીંયા ગોળ કરેલું છે. તો ખડું કરવાની જગ્યા એટલે ખળાવાડ, સાધારણ નહીં તેવું તો અસાધારણ, છાબડા ઘાટનું લોઢાનું એક પાત્ર તો તગારું, જેની ઉત્પત્તિ કે વપરાશ ઘરમાં જ હોય તેવું તો ઘરગથ્થુ, સમાન વય ધરાવતું તો સમવયસ્ક, જેનું મૂલ્ય રૂપિયાના 16મા ભાગનું હોય તો આનો, હઠપૂર્વકનો આગ્રહ તો હઠાગ્રહ, જમીન ઉપર સૂવું તે તો ભૂમિશયન અને રોમાંચ પમાડે તેવું તો રોમાંચક. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 9, નીચે આપેલા શબ્દમાંથી ધ્વનિઓ છૂટા પાડીને લખો. પંક્ચર તો પ વત્તા અ વત્તા ક વત્તા ચ વત્તા અ વત્તા ર વત્તા અ, મીઠાઈ તો મ વત્તા ઈ વત્તા ઠ વત્તા આ વત્તા ઈ, જંબુરીઓ તો જ વત્તા અ વત્તા બ વત્તા ઉ વત્તા ર વત્તા ઈ વત્તા ય વત્તા ઓ, ફરજિયાત તો ફ વત્તા અ વત્તા ર વત્તા અ વત્તા જ વત્તા ઈ વત્તા ય વત્તા આ વત્તા ત વત્તા અ, લોહ ચુંબક તો લ વત્તા હ ઓ વત્તા હ વત્તા અ વત્તા ચ વત્તા ઉ વત્તા મ વત્તા બ વત્તા અ વત્તા ક વત્તા અ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 10, તમારા વિસ્તારની સ્થાનિક બોલીમાં વપરાતા શબ્દો લખી અને તેને વાક્ય પ્રયોગ કરો. બાપા તો પિતા, વાક્ય આવશે મારા બાપા ખેતરે ગયા છે. ભાઈબંધ તો મિત્ર અથવા દોસ્ત, વાક્ય આ મારો ભાઈબંધ છે અને અમે નાના હતા ત્યારથી ભેગા છીએ. ભેગું તો સાથે, વાક્ય ચાલો આપણે ભેગા થઈએ. ગોતવું તો શોધવું, વાક્ય હું મારી વસ્તુ ગોતું છું. ખોરડું તો નાનું ઘર અથવા તો ઝૂંપડું, વાક્ય આવશે ગામડામાં એનું ખોરડું છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 11, એકમના આધારે કારણ આપો. એમાં પહેલું, પેટમાં શેરડા પડી ગયા કારણ કે, તો સાયકલ નદીના પાળ પછીના ઢાળમાં દોડતી હતી અને આ અનુભવ રોમાંચક અને ઉત્સુકતા ભર્યો હતો. બીજું, દરેક સાયકલનું એકાદ અંગ ઘવાયેલું હોય કારણ કે એ સાયકલો સૌ નવી નહોતી પણ સાવરકુંડલામાં વપરાઈને જૂની થઈ ગયેલી સાયકલો હતી. હનુમાન દાદાને મનોમન ભલામણ થતી કારણ કે સાયકલ ભાડે લેવાનો વારો લાંબો લાગતો હતો અને ઘડિયાળનો કાંટો જલ્દી આગળ વધે તેવી ઈચ્છા ઉત્પન્ન થતી હતી. લોખંડના દાંડિયા ઉપર બેસવું અનુકૂળ નહોતું કારણ કે તે કઠણ અને અસલામત હતું, જેનાથી શરીરે દુઃખ થતું હતું. સાયકલવાળો ટ્યુબમાં હવા ભરી તગારાના પાણીમાં બોળે કારણ કે
તો ટ્યુબમાં પંક્ચર કયા સ્થાને છે તે જાણવા માટે હવામાંથી બબૂકા એટલે કે બંબુડિયા નીકળે છે કે કેમ તે જોઈ શકે. મિત્રો, ધોરણ 3થી 12ની કોઈ પણ પ્રકારની PDF અને PPT તમારે જોઈતી હોય તો તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પર. જેમ કે સ્વઅધ્યયન પોથી સોલ્યુશન, દરેક પાઠની સમજૂતી, સ્વાધ્યાય, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, પ્રયોગ પોથી, ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર, યુનિટ ટેસ્ટ, IMP પ્રશ્નો, અસાઇનમેન્ટ કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની PDF મિત્રો અહીંયાથી તમને મળી જશે. તો જરૂરથી એપ્લિકેશન ડાઉનલોડ કરી અને આ PDF જે છે તમે મેળવી શકો છો. અને વોટ્સઅપ પર જો તમારે PDF જોઈતી હોય તો અહીંયા નંબર આપેલો છે 7046222254. આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને તમે આ જે એપ્લિકેશન છે તે PDF પર પણ એપ્લિકેશન જે છે તે મેળવી શકો છો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 12, જાહેરાતના આધારે પ્રશ્નોનું નિર્માણ કરો. તો અહીંયા તમને એક જાહેરાત આપવામાં આવેલી છે, એ તમારે ધ્યાનપૂર્વક વાંચવાની છે. એના ઉપરથી 5 પ્રશ્નો આપણે આ પ્રમાણે બનાવી શકીએ. આ દુકાનમાં શું વેચવામાં આવે છે? બીજું, સાયકલ સ્ટોરનું નામ શું છે? ત્રીજું, સાયકલ સ્ટોરમાં કયા કયા મોડેલ ઉપલબ્ધ છે? ત્રીજું, આ દુકાન કેટલો સમય ખુલ્લી રહે છે? અને પાંચમું, આ દુકાનનું એડ્રેસ શું છે? તો મિત્રો, અહીંયા આપણે ધોરણ 8નો ગુજરાતી વિષયનો પાઠ નંબર 2 જે છે તે અહીંયા પૂર્ણ કરીએ છીએ સ્વઅધ્યયન પોથીનો. ફરી મળીશું આપણે ધોરણ 8 વિષય ગુજરાતી સ્વઅધ્યયન પોથી પાઠ નંબર 3ના સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 8ની આ જે સ્વઅધ્યયન પોથી છે તેના દરેક પાઠના દરેક વિષયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને PDF મુકાઈ ચૂક્યા છે. તો જરૂરથી આ વિડીયો અને PDFનો અભ્યાસ કરી લેજો. તમારી પરીક્ષા અને તૈયારી માટે તમને ખૂબ જ ઉપયોગી થશે.